વેલકમ બેક. 606માં સ્થાપના દિવસે અમદાવાદ શહેરના ઇતિહાસની વાત કરીએ તો મગનલાલ વખતચંદની નજરે અમદાવાદનો ઇતિહાસ પણ વાંચવો પડે. ઈસવીસન 1851માં અમદાવાદ કેવું હતું તે વિશે મગનલાલ વખતચંદે અમદાવાદના ઇતિહાસ નામના ગ્રંથમાં વિગતો આપી છે. આ ગ્રંથને વર્નાક્યુલર સોસાયટીએ પ્રકાશિત કર્યો હતો. અમદાવાદ શહેરમાં વચ્ચોવચ્ચ આવેલા ટાઉન હોલની વાત કરીએ તો ટાઉન હોલનું બાંધકામ 1831 થી 1842ના અરસામાં થયું હતું. અત્યારે જે હોલમાં નાટકો અને પ્રોગ્રામ થાય છે તે ટાઉન હોલનું બાંધકામ ઈસવીસન 1831માં શરૂ થયું અને 1842માં પૂર્ણ થયું હતું. તે સમયે જ્યારે ટાઉન હોલ બંધાયો ત્યારે અમદાવાદમાં વસ્તી ગીચતા ઓછી હોવાના કારણે ખુલ્લા ખેતરમાં રાજમહેલ બંધાયો હોય તેવો હોલનો નજારો હતો. અમદાવાદના ભવ્ય વારસા સમી ગાયકવાડ હવેલી 1738માં બંધાઈ. ગાયકવાડ હવેલી 1738માં સાબરમતી નદીના કાંઠે બનાવવામાં આવી હતી. ત્યારે શહેર મુગલ સુબેદાર મોમીન ખાન અને પેશવાને સંયુક્ત શાસન હેઠળ હતું. 1753માં દામજી ગાયકવાડ અને પેશવા રઘુનાથ રાવની સંયુક્ત સેનાએ મોગલને હરાવ્યો અને બાદમાં શહેરમાં સંયુક્ત શાસનનો પ્રારંભ કર્યો હતો. અત્યારે ગાયકવાડ હવેલી ખાતે પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે. બ્યુરો રિપોર્ટ